જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સૈન્યના જવાનનું બલિદાન, ગોળીબાર યથાવત. જમ્મુ કાશ્મીરમાં ડોડાના અસર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે. આ વિસ્તારમાં લોહીના ધબ્બા મળી આવ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોને M4 રાઇફલ મળી આવી છે. આ ઉપરાંત દારૂગોળો અને લોજિસ્ટિક સામગ્રી પણ મળી આવી છે. આ સાથે જ 3 બેગ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ સર્ચ ટીમનું નેતૃત્વ કરતી વખતે એક સૈન્ય અધિકારી ઘાયલ થયાની પણ માહિતી મળી છે. 48 રાષ્ટ્રીય રાઇફલ્સના ભારતીય સેનાના એક જવાનનું બલિદાન થઈ ગયું છે. મંગળવારે ઉધમપુરના તહસીલ રામનગરના ડુડુ બસંતગઢના પહાડી વિસ્તારમાં 4 આતંકીઓ નજર આવ્યા હતા. મોડી સાંજે સુરક્ષા દળોએ આતંકીઓની હાજરીને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાની તરફ સુરક્ષા દળોનો ઘેરો જોતા આતંકવાદીઓ સિયોજધારના રસ્તે અસરથી પસાર થઈને જિલ્લા ડોડા તરફ નીકળી ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિયોજધાર વિસ્તારમાં આતંકીઓ દેખાયા હતા, પરંતુ તેઓ ધુમ્મસનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યા હતા. સિયોજધાર વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એટલું ધુમ્મસ હતું કે 2 ફૂટના અંતર સુધી પણ જોવું મુશ્કેલ હતું, જેના કારણે સુરક્ષા દળોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આતંકીઓના ગયા બાદ સુરક્ષા દળોએ ડોડા તરફ સુરક્ષા ઘેરો વધારી દીધો હતો. 1 અઠવાડિયા પહેલા પણ ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્યારે પણ આતંકવાદીઓ ભાગી ગયા હતા. 1 અઠવાડિયાથી સુરક્ષા દળોએ જંગલમાં જ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા, પરંતુ ખરાબ હવામાન આ આતંકવાદીઓ માટે ઢાલ બની રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.